હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો ગુજરાતના લોકમેળા પર બનાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો, વોઠાનો મેળો. સમય કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા. સ્થળ વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વોઠા ગામે ભરાય છે. વોઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે. વોઠામાં હાથમતી, માઝમ, સાબરમતી, મેશ્વો, ખારી, વાત્રક અને સેઢી એમ 7 નદીઓનો સંગમ થાય છે. વોઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લે વેચ થાય છે. અહીં શ્રદ્ધાળુઓ સપ્ત સંગમમાં સ્નાન માટે આવે છે. મિત્રો, વોઠાના મેળામાં જે 7 નદીઓનો સંગમ થાય છે તે 7 નદીઓના નામ એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે. તો આ 7 નદીઓના નામ યાદ રાખવા માટેની ટ્રીક હા માં સામે ખાવાશે, આ સૂત્ર પરથી આપણને 7 નદીઓના નામ ઇઝીલી યાદ રહી જશે. હા એટલે કે હાથમતી, મા એટલે કે માઝમ, સા એટલે કે સાબરમતી, મે એટલે મેશ્વો, ખા એટલે ખારી, વા એટલે વાત્રક અને શે એટલે શેઢી. બીજો, તરણેતરનો મેળો. સમય ભાદરવા સુદ ચોથ થી સુદ છઠ સુધી. સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મહાદેવ મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે. તરણેતરના મેળાને નિહાળવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાસ તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ છે. આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ હુડા નૃત્ય કરે છે. કોળી સ્ત્રીઓ 3 તાળી રાસ રમે છે. દંતકથા મુજબ અર્જુન અહીં દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યો હતો. અહીં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ત્રીજો મેળો, શામળાજીનો મેળો. સમય કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા. સ્થળ અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે. શામળાજીના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળે છે. શામળાજીનો મેળો આદિવાસી મેળા તરીકે પણ ઓળખાય છે. આ મેળાનું રણઝણિયું વાગે પેઝણિયું વાગે ગીત પ્રખ્યાત છે. એટલે કે મહાવદ તેરસ. સ્થળ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સવર્ણ રેખા નદી નજીક ભવનાથ મંદિરના પ્રાંગણમાં. મહાશિવરાત્રીની રાત્રે ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદીના કિનારે ભવનાથ મહાદેવ મંદિરમાં મહાકુંભ નિમિત્તે દિગંબર બાવાઓ તેમજ સાધુ સંતો મૃગી કુંડમાં નહાવા માટે આવે છે. અહીં ભવનાથના મેળામાં સાધુ સંતોની રવેળી જોવા દેશ વિદેશમાંથી લોકો આવે છે. પાંચમો મેળો, ગિરનારની પરિક્રમા. સમય કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધીનો. ગિરનાર પર્વતની આસપાસ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. છઠ્ઠો મેળો, માણેકઠારીનો મેળો. સમય શરદ પૂનમ. સ્થળ ખેડા જિલ્લાના ડાકોરમાં રણછોડરાયજીના મંદિરના પ્રાંગણમાં. ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂર્ણિમાના રોજ માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ માણેકઠારીના પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે. દંતકથા મુજબ આ દિવસે રણછોડરાયજી સાક્ષાત હોય છે અને તેમને રત્નજડિત મુંગટ ચડાવવામાં આવે છે. મિત્રો, ઘણી વાર એક્ઝામમાં મેળાને લગતા પ્રશ્નોમાં
મેળાનો સમય, સ્થળ અથવા તો તેનું વિશેષ મહત્વ શું છે તે પૂછાતું હોય છે. તેથી તમારે દરેક મેળાનો સમય, સ્થળ અને વિશેષ મહત્વ યાદ રાખવાનું છે. 7મો મેળો પલ્લીનો મેળો. સમય આસો સુદ નોમ. સ્થળ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ભરાય છે. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે. રૂપાલમાં વરદાયીની માતાની પલ્લી ભરાય છે, જેમાં માતાની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. 8મો કમવાટનો મેળો. સમય ધૂળેટીના ત્રીજા દિવસે. આ મેળો આદિવાસી મેળો છે. અહીં આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ દ્વારા વિવિધ નૃત્યો કરવામાં આવે છે. 9મો ગાય ગોહરીનો મેળો. સમય કારતક સુદ એકમ. સ્થળ ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભરાય છે. 10મો ગોળ ગધેડાનો મેળો. સમય હોળી પછી 5મે, 7મે કે 12મે દિવસે. સ્થળ દાહોદ જિલ્લામાં જેસવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. મેદાનમાં આડા અને ઊભા વાંસનો માંચડો તૈયાર કરવામાં આવે છે. તેમાં ઉપર ગોળની પોટલીઓ મુકાય છે. યુવાનો ગોળ લેવા માટે માંચડા પર ચડે છે, પરંતુ ત્યાં ઉભેલી સ્ત્રીઓ તે યુવાનોને લાકડેથી ફટકારે છે અને જે યુવાનો ગોળની પોટલીઓ સુધી પહોંચી જાય છે તે વિજયી મનાય છે. ગોળની પોટલીઓ લઈ આવેલા યુવાનો ગોળ ખાય છે અને ખવડાવે છે. મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોય છે, જેથી મેળામાં લગ્નનું મહત્વ પણ છે. 11મો અંબાજીનો મેળો. સમય ભાદરવી પૂનમ. સ્થળ બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી માતાના મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે. અંબાજી મેળામાં વિષયયંત્રની પૂજા થાય છે. 12મો કાતયોગનો મેળો. સમય કાર્તિકી પૂર્ણિમા. સ્થળ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે મેળો ભરાય છે. કાતયોગનો મેળો ઊંટની લે વેચ માટે જાણીતો છે. 13મો બહુચરાજીનો મેળો. સમય ચૈત્રી પૂનમ. સ્થળ મહેસાણા જિલ્લાના બહુચરા માતાના મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. 14મો ચિત્ર વિચિત્રનો મેળો. સમય હોળીના 15 દિવસ પછી. સ્થળ બનાસકાંઠા જિલ્લાના પોશી તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે. આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ લગ્ન સંબંધથી જોડાય છે. ચિત્ર વિચિત્રનો મેળો આદિવાસી મેળા તરીકે પણ જાણીતો છે. 15મો ભાડભૂતનો મેળો. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. અહીં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 16મો ડાંગ દરબાર. સમય હોળી ધૂળેટી પર્વ દરમિયાન. ડાંગ જિલ્લાના આહવા ખાતે હોળી ધૂળેટી પર્વ દરમિયાન આ મેળો ભરાય છે. આ આદિવાસી નૃત્ય મહોત્સવ છે. ડાંગ દરબારમાં આદિવાસી પ્રતિભાને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ડાંગ દરબાર માર્ચ મહિનામાં આયોજિત થાય છે. ડાંગ દરબાર ડાંગ જિલ્લાના વડા મથક આહવામાં આયોજિત થાય છે. 17મો પાલોદરનો મેળો. સમય ફાગણ વદ 11 થી 13. સ્થળ પાલોદરનો મેળો મહેસાણામાં 64 જોગણી માતાના મંદિરે ભરાય છે. પાલોદરના મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. 18મો માધવપુરનો મેળો. સમય ચૈત્ર સુદ નોમ થી 13. સ્થળ પોરબંદર. માધવપુરના મેળામાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન આયોજાય છે. માધવપુરના મેળા પરથી એક ગીત બહુ પ્રખ્યાત છે.
માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી જ્યાં વર દુલ્હા ભગવાન. 19મો રવેચીનો મેળો. રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપર ખાતે ભરાય છે. 20મો ગળદેવનો મેળો. ગળદેવનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે. આ મેળાને આદિવાસી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગળદેવના મેળાની વિશેષતા એ છે કે આ મેળામાં માતા પિતા બાળકની બીમારી દૂર કરવા ગળદેવની બાધા રાખે છે. 21મો ચૂલનો મેળો. સમય હોળીના બીજા દિવસે. ચૂલનો મેળો પંચમહાલ, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે. આ મેળામાં ગામની બહાર એક ચૂલો તૈયાર કરવામાં આવે છે. ગામના લોકો હાથમાં પાણીનો ઘડો અને નાળિયેર લઈ ચૂલા પર ચાલે છે. ત્યારબાદ આ નાળિયેર ફોડી વિજય મનાવે છે. એક એવી માન્યતા છે કે અગ્નિદેવ સંતાનો અને ઢોરનું રક્ષણ કરતા હોવાનું મનાય છે. ચૂલના મેળામાં ચૂલામાં ડાળી અને ડાળખા નાખી સળગાવવામાં આવે છે. 22મો રંગ પંચમનો મેળો. પંચમહાલ જિલ્લામાં રંગ પંચમનો મેળો દર વર્ષે યોજવામાં આવે છે. અહીં આદિવાસી લોકો ગાયને રંગથી શણગારે છે. રંગ પંચમના મેળાની વિશેષતા એ છે કે તેમાં સૂતેલા માણસો પર પશુ દોડાવવામાં આવે છે. 23મો શાહ આલમનો મેળો. શાહ આલમનો મેળો અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ભરાય છે. મોહમ્મદ બેગડાના લોકોએ અમદાવાદમાં એક શાહ આલમની કબરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાં આ મેળો ભરવામાં આવે છે. 24મો સરખેજનો મેળો. સરખેજનો મેળો અમદાવાદ પાસે આવેલા સરખેજ વિસ્તારમાં ભરાય છે. સરખેજનો મેળો સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષની કબર પાસે ભરાય છે. 25મો ગોપનાથનો મેળો. સમય શ્રાવણી અમાસ. સ્થળ ભાવનગર જિલ્લામાં ગોપનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળમાં આ મેળો ભરાય છે. આ એ જ સ્થળ છે કે જ્યાં નરસિંહ મહેતાએ ભક્તિ કરી હોવાનું માનવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, તમારા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.